તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. અને આજે છે ચિલ્ડ્રન્સ ડે અને મંથન સીજાસ મંથન બિસ્કિટ નથી, રોટલી છે. તો ચાલો આપણે જઈએ નીચે મંથન ભેગા. ચંપલ્સ ગોતે છે બાળક ચિલ્ડ્રન્સ ડેના દિવસે. ચિલ્ડ્રન્સ ડેના દિવસે તારે કંઈ લેવાનું છે કે કૂતરાને રોટલી ખવડાવવાની છે? કાંઈ નથી લેવાનું, કાંઈ નથી લેવાનું, કાંઈ જ નથી લેવાનું, કારણ કે તેની માંગ બહુ હાઈ લેવલની હોય છે, તે માટે તેને કાંઈ નથી લેવાનું. જોયું? ચાલો લીખ ખોલો. મેં કીધું લિફ્ટમાં લાઇટો ચાલુ થઈ ગઈ છે બધી. 1 2 3 અને 4 અને પંખો ચાલુ થઈ ગયો છે. આપણે ચાલુ કરીએ એવો પંખો ચાલુ, પણ ત્યાં ઠંડી છે તે માટે આપણે પંખો નહીં કરીએ. આ રોટલી તે બનાવી છે મંથન કે તે વહેણી હતી? ઓલા નાના ગલુડિયા છે તે માટે. આ બંધ કોણ કરશે? ઉભો રે. નાના ગલુડિયાને ખવડાવે છે. ક્યાં ખાઈ છે? નીચે જો વ્હાઈટ રોઝ બેઠું છે. આવ્યા ગાય નહીં ખાવું છે. કેટલા બધા ગાયને ખાવું છે મંથન. નીચે ડોગીસ છે, નાના નાના પપીસ. ગાય હવે બીજે જાય છે, માવડી. કેટલા બધા છે. નથી ખાતા મંથન. ચોલું જોવે તારે જા જોતું તું તારે આવું. મારી પાસે જ આવે બધા પગ ચીંધે. નથી ખાતું. આવ્યો પકડો. ગાયને દઈ દે, જા ગાયને દે. તો ગાયને દેવા ગયો બાળક. હજી આ પપીસ ન ખાય મને, હજી બહુ નાના છે. હા, હું પકડીને શું કરું? તો મિત્રો તમે જોયું કે કૂતરાએ તો બિસ્કિટ ન ખાતા. બિસ્કિટ શું, રોટલી ન ખાતી એમ અંદર. દાંત. સ્માઈલ. કેટલી ખુશી છે બાળકને. જો લિપમાં ડાન્સ કરી છે. આજ સ્કૂલે શું કરાવ્યું મંથન? કઈ ચિલ્ડ્રન્સ ડે નું કઈ કરાવ્યું નતું? કેમ? ખાલી આજ તમે આવ્યા હતા. હા, એમે કીધું કે આજે ચિલ્ડ્રન્સ ડે. આજે દીકરો ડાયો થઈ ગયો છે. ચિલ્ડ્રન્સ ડે ના દિવસે ડાયો થઈ ગયો છે. લિપ ખોલી બંધ કરી, બાકી ખોટે બંધ ન કરે, ભાગી જાય. દરવાજો ખોલ્યા. શું સીન છે? આ મમ્મી પપ્પા બંને નથી બેઠા, બંને જમવા બેસી ગયા છે. તો આજે જમવામાં શું છે? જમવામાં ભીંડાનું શાક, મૂળાનું સલાડ, વઘારેલો સંભારો અને આ બટેટાનું શાક. તો કેમ બે શાક? મને ભીંડાનું શાક ન ભાવે. કોને? મને ઠીક. એટલે શું કહો છો પપ્પા? પાક. આજે પાક બનાવ્યો છે. કાલે લાડુ બનાવ્યા હતા, આજે પાક બનાવ્યો છે. ભાત છે અને ભૂલાઈ ગયું હતું કે રોટલી નથી દેખાડી. રોટલી. કાકા, હા, હું નવું કવર લાવ્યો. નવું કવર લાવ્યો બાળક, સોન ધ શીપ વાળું. અમે નાના હતા ને ત્યારે કાર્ટૂન જોતા આના મંથન, સોન ધ શીપ વાળા. હવે ખાતા મોબાઈલ જોવાનો. મૂકી દે મોબાઈલ, પેલા મોબાઈલ મૂકી દે. આજે ચિલ્ડ્રન્સ ડે છે. એવું છે. હા, હેપી ચિલ્ડ્રન્સ ડે. કંઈક લઈ જવાનું. શું લઈ જાય? એમાં કઈ લઈ ન દેવાનું હોય, ખાલી હેપી ચિલ્ડ્રન્સ ડે કહેવાનું. આજે મારે કાલે હે ને- આ તને લઈ ન દીધું, તને ખવડાવ્યું. જો પાક બનાવીને ખવડાવ્યું, મારે હે ને કાલે પાક બનાવીને પણ મારી ખવડાવ્યું. વાત સાંભળો, મારે કાલે હે ને ઓલું લઈ જવાનું છે. હું મારે કેટલી વસ્તુ લેવાની. શું બોલ? સ્ટેશનરી. ખોટાડો છો. એને હમણાં દાંત આવશે, જોઈ લે. જો ખોટું છે ને તો દાંત આવશે. આમ ઉપર આમ નહીં આવે. 3 ગણું છે. એકમાં જ આવી ગયા. જો ખોટું જ જો છે. મારી વાત સાંભળો, મારે ગ્રામરની બુક જોઈ. ખોટું બોલે છે. ખોટું. CW જોઈ, મારે પૂરી થઈ ગઈ, સેકન્ડ સેમ ચાલુ થયું. એટલે મારે ગ્રામરની બુક જોઈ અને ઇંગ્લિશની જોઈ
મેક્સ તો હેતે અને આટલી બુક જોઈએ આટલી પૂરી થઈ તો તમને એમને ચોપડા લીધા હોય ત્યારે લેવડાવી તો હોય આ પણ હવે પૂરી થઈ ગઈ ને વધારાની કેટલી જોઈએ? ત્યારે મમ્મીને તો ઉધરસ આવવા માંડી મને વધારે એમ મને વધારાની કેટલી વધારાની પેન્ડી લેવાનું હાલો હાંજે લોહી પીસાઈ હા એ તો લોહી પીએ લઈ દેવાનું બીજું હોય અને મારા આંખને બુક કોલી મૂકી દેવાનું તો આર્ટ તો કરતો નથી એ ઓલરેડી છે ને તેમને તો આર્ટ તો કરતો નથી આટલી એવડી બધી ના હોય હાવ કામ મારે પૂછવું છે કે એમને ઓલા કેનવાસ જેવડી ઓલા ડ્રોઈંગ ની શીટ ન હોય મોટી બધી પેઇન્ટિંગ ની એવડી મોટી હા અવડી મોટી ફ્રીજ જેવડી એવું નથી એન મેડમ ને પૂછવાનું છે એમ શું કહીએ એમ બા આ સોમવારે પીરિયડ શેનું હજી આમાં પાકડી હોય શેનું આ ટીકામાં મૂકી દઈશ એ આ તો લાડ આર્ટનો આપણે જો લાડવા બનાવ્યા હે મમ્મીએ મોટા ભાઈ કાઢે છે જો લાડવા અને આ મંથનભાઈ હાટું પાક તો ખાઈ ગયો રોટલી હજી એમને પડી છે પાક એમને પડ્યો બધું બગાડ્યું આખો લાડવો દ્યો ભાઈ એને દાળ ભાત ખાઈ છે નકરા અડધોય નથી આટલો લાડવો દીધો દીવો મને આ તો દ્યો ખાઈ હજી કેટલા બધા છે એ મમ્મીએ બનાવ્યા જ છે ભાઈ ઠીક થઈ જશે કેમ દાંત કાઢેસ કાલે એને 2 લાડવા ખાધા હા તો ઈ કે મેં છે ને કે 1.5 જ લાડવો ખાધો બોલ આ હું સફેદ જૂઠ દોઢ જ ખાધો સફેદ જૂઠ હે વિશાખા દીદી સફેદ જૂઠ ના એક જ દોઢ જ ખાધું તો એ મંથાનો વૈતો તો ને કેમ સાચું માનવું અમારે લાવો તો પા દે ને લાડવો દે લાડવો દ્યો હવે આખો લાડવો દ્યો લાડવો દે ના આખો લાડવો દ્યો જયેશભાઈ અડધો નથી અંદર બીજો હશે અડધો તો અડધો કોને કર્યો તો યા માસા નતો અડધો દીધો આખો જ દીધો તો એને ના બીજી વાર અડધો દીધો એમે અડધો માંગ્યો તો ઠીક જયેશભાઈ તો કાલે સુગર ચેક કરાવવાનું આખો નથી કાલે તેને હોસ્પિટલ જવાનું એટલે કે પાછા દાદા આવ્યા ફોટો લાવો અડધો નાખો આખે આખો ખાઈ જ જવાના હે આખો ઈ ખાઈ જવાના હે તો ઈ એમ કે આખો નહીં આમ હામું જાઓ તો અડધો જ ખાવો હામું જે અડધો રાખ્યો હે પણ હમણાં જોજો હમણાં આખો ખાઈ જાય જો હવે નહીં ખાય એ ત્યારે વિડીયો ચાલુ ને એટલે આખો નહીં ખાય બાકી તો આખો ના ઉલાડી ના જાય. અડધો જ ખાવો ખાઈ જાવ ને હવે તો મિત્રો તમે જોઈ શકો છો આ ક્યાં હેડ બેઠો છે મારી માથે બેઠો છે હરખો બેસ મમ્મી આજો ઓય મમ્મી આજો આમ બેસવાનું હોય આમ બેસવાનું હોય આવી રીતના બેસવાનું હોય ખાલી અડધો ખાઈ જાઓ જો પાછું ડિસ્કશન જો અડધો ખાઈ જાવ આખો ખાઈ જ જવાના હો તમે ખાઈ જા પાક ન ખાતી પાક ન ખાતા કોઈ નથી માણસ તો અમે ક્યાં કહીએ હે બીજું કઈ છો ભલે તમે ભલે એને ખાવા દે. માણસને ખાવા તો જોઈએ ને ભલે ભલે મને અને મજા હિંચકા ફૂલ ફાસ હજી ફાસ ધીમે ધીમે તો મારું પડી જવાય ખી જાણા આ ચિલ્ડ્રન્સ ડે બહુ જ કાંઈ ન કહેવાય ચિલ્ડ્રન ડે હોય તો ભલે હોય કે હિંચકા ખાવાના ભલે ને. ભલે. ચિલ્ડ્રન ડે હોય એવો નીકળી જાય એમ નહીં ભલે ના બારીને બારોબાર નીકળે ના હે મંથન મમ્મી જોવે છે શું જોવે છે મમ્મી ટી-શર્ટ પણ માથે ચડાવેલી કેમ ઓલો માથે ચડ્યો હતો ને એટલે હજી અહીંયા લાડવાનું ડિસ્કશન ચાલુ જ છે વયો ગયો હવે ખાઈ ગયા આઈ ગયો અડધો ખાઓ એ દઈ જ દ્યો નહીં ખાઓ હવે તો અઠવાડો દ્યો હવે તો ખાવો જ જશે ન ખાય. રાખી દઉં બપોરે પછી ના નહીં તાર પપ્પા હમ છે ખાઈ જાવ એને ખાવો જ હવે છે હાવ નથી ખાવું હવે તો ખાઈ જ જશે હવે તો ખાઈ જ જશે પાછા આવજે, ખાઈએ. ખાઈએ. બંનેના સીન જોવા જેવા છે જોજો બાપ સાહેબ હું જવાનું બે એકબીજાને લાડવો ખવડાવે છે લાડવો ફિનિશ થઈ ગયો છે આટલો લાડવો હોય તો હવે આખા લાડવામાંથી ખાવાનો હતો ને કાકા પેકેટ ઉપર શું હતું બુમબોન જો બુરબોન તો પેકેટ ઉપર શું હતું શું લખ્યું છે ચોરસ હતો આ તો બીજા કંઈક છે બ્લોર એ શું હતું આ તો બીજા કંઈક છે અને આ જો કેવા બોન નીકળ્યા એમાં એવું નથી ખોટું બોલે છે ઈ પેકેટની અંદર બીજા બિસ્કિટ રાખી દીધા ઈ. ના એ છે એમાં જ નીકળ્યા हैं રાખો ને ये तो बहुत बड़ा स्कैम हो गया है मन નાનું બિસ્કિટ કેવો નાનું હોય હાવ કેમેરા કરતા નાનું एमने बहुत बड़ा स्कैम हो गया લૂંટવાના ધંધા લૂંટવાના રસ્તામાં તો એવું જ હોય તે કમાં હમણાં બારે ગયો હતો ને ત્યારે લાવ્યો તો ઈ ઈ નતો ગયો શું કરેશ ઓય મંથન શું કરેશ તું કેમ તો ચીકી ખાતો તો થૂકેશ કેમ
એક્સપાયરી હોય એક્સપાયરી ડેટ વહી ગઈ ને ચીક્કી ખાસ પછી કેટલી ખાધી હતી એક જ બરકું હવે હું ખાઈ ગઈ ને પેટમાં વહી ગઈ ને એક જ બરકું તો હવે થૂકા થૂક કરશે બાળક અંધારું નથી પડતું મમ્મી હે લાઇટ કરી લે ને બોલે લાઇટ કરી દો કે જવાનું નથી ને અત્યારે સાંજુ પેઢીને વિશાખા દીદી ચા કરે છે મસ્ત મજાનો અને માવડી મોતીનું કરે છે અને સાથે મોબાઈલમાં વિડીયોઝ જોવે છે હરનિયાનો તો મિત્રો અત્યારે હું અને પપ્પા બંને જઈએ છીએ ક્યાં વયા ગયા મમ્મી પાસે વયા ગયા આ બધું સામાન છે મોતીનું તે દેવા માટે નહીં મમ્મી હા બેટા હાલો પપ્પા હાલો પપ્પાએ બટેટાની થેલી લીધી છે બદલાવાના તો મિત્રો આપણે પૂગી ગયા છીએ ઠેલો લઈને લાઈટ નથી અંધારું છે સીડી દેખાય નહીં આ સીડી હતી બટેટા લેવાય છે બદલાવી નાખ્યા હવે બીજેથી બટેટા લઈએ ડોગેશભાઈ બેઠા છે ડોગેશભાઈ તો અહીંયા વિશાખા દીદી અહીંયા એના છોકરાને પૂછે છે મંથનભાઈને કે શું જમવું છે ભાત વઘારેલા એમ પૂછતા હતા મેં એવું સાંભળ્યું હતું હે વિશાખા દીદી બપોર ચાઇનીઝ ભાત બનાવી હે તારે ચાઇનીઝ ભાત ખાવાના છે કે ઢોકળા બનાવે તારા મમ્મી દૂધીના શું મીઠા એ મીઠા લાગે હે હા તો મીઠા નહીં બનાવું તો તીખા બનાવશે તીખા બનાવીશ આ દૂધીના એમ નહીં આના દૂધીના ઢોકળા નથી ભાવતા વિશાખા દીદી હે મંથન એને નથી ભાવતા મને નથી ભાવતા આવા. બે માં દીકરો હરખા છે બધુંય ખાતા શીખાય મંથન તો આજે ચિલ્ડ્રન્સ ડે છે જો અવાજ કરે છે મંથન આજ ચિલ્ડ્રન્સ ડે છે તે માટે આજે મંથન એન્ડ કરશે બ્લોગનો જો મિત્રો તમને બ્લોગ સોરી હેલો મિત્રો જમાતા કેમ છો તમારા બ્લોગમાં સ્વાગત છે બસ સ્વાગત નથી કરવાનું એન્ડ કરવાનો છે યાર હેલો મિત્રો સ્ટ્રગલિંગ કરે જો મિત્રો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો બાય.